નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એક છોકરીની શાણપણ અને હિંમતની એક બનેલ સત્ય ઘટના વિશે। ઘણા સમય પહેલાં એક ગામમાં એક પ્રામાણિક પણ ગરીબ વેપારી તેના નાના વ્યવસાયમાંથી ગુજરાન ચલાવતો હતો। ક્યારેક તેને નફો થતો, ક્યારેક નુકસાન, પરંતુ કોઈ રીતે તે પોતાનું જીવન જીવી રહ્યો હતો। સમય જતાં ધંધામાં ઘટાડો થયો અને એક દિવસ તેને એક વૃદ્ધ અને હોશિયાર શાહુકાર પાસેથી થોડા પૈસા ઉછીના લેવા પડ્યા। શરૂઆતમાં વેપારીએ વિચાર્યું કે તે સમયસર લોન પરત કરી દેશે, પરંતુ પરિસ્થિતિઓ વધુ ખરાબ થતી ગઈ। જ્યારે લોન ચૂકવવાની તારીખ આવી ત્યારે તેની પાસે ચૂકવવા માટે એક પણ રૂપિયો નહોતો। હવે શાહુકાર તક શોધી રહ્યો હતો અને તેને તક મળી ગઈ। તે એક હોશિયાર અને સ્વાર્થી માણસ હતો। ઉંમરથી વૃદ્ધ, દેખાવમાં કદરૂપો, પણ તેની નજર વેપારીની યુવાન અને સુંદર પુત્રી પર ટકેલી હતી। એક દિવસ શાહુકારે વેપારીને બોલાવ્યો અને એક ભયાનક પ્રસ્તાવ મૂક્યો। જો તું તારી દીકરીના લગ્ન મારી સાથે કરાવે તો હું તારું વ્યાજ સહિત આખું દેવું માફ કરી દઈશ। આ સાંભળીને વેપારીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો। દીકરી પણ નજીકમાં ઊભી હતી। તેની આંખોમાંથી ભય, અપમાન અને નફરતની લહેર દોડી ગઈ। પરંતુ શાહુકારે આ બાબતને વધુ અન્યાયી બતાવવાનો પ્રયાસ કર્યો। તેણે કહ્યું, ચાલો એક રમત રમીએ। હું એક સફેદ અને એક કાળો કાંકરો એક થેલીમાં મૂકીશ। તમારી દીકરી જોયા વિના તેમાંથી એક કાંકરો કાઢશે। જો તે કાળો કાંકરો કાઢે છે તો તેણે મારી સાથે લગ્ન કરવા પડશે અને તમારું દેવું માફ કરવામાં આવશે। જો તે સફેદ કાંકરો કાઢે છે તો તેણે લગ્ન કરવા પડશે નહીં અને છતાં તમારું દેવું માફ કરવામાં આવશે। પરંતુ જો તે રમવાનો ઇનકાર કરે છે તો તમને જેલમાં ધકેલી દેવામાં આવશે। હવે આ ફક્ત એક રમત નહોતી, તે જીવનનો નિર્ણય હતો। ત્રણેય વેપારી, તેની પુત્રી અને શાહુકાર એક બગીચામાં પહોંચ્યા। રસ્તા પર કાળા અને સફેદ કાંકરા ફેલાયેલા હતા। શાહુકારે નીચે ઝૂકીને 2 કાંકરા ઉપાડ્યા, પણ દીકરીની તીક્ષ્ણ અને સતર્ક આંખોએ સ્પષ્ટ જોયું। તેણે બંને કાંકરા કાળા ઉપાડ્યા અને બેગમાં મૂકી દીધા। હવે છોકરીને ખબર પડી કે આ એક ફાંદો જ હતો, જેમાં તેણે કાં પોતાનો જીવ બલિદાન આપવો પડશે અથવા તેના પિતાને જેલમાં જતા જોવું પડશે। હવે વિચારો, જો તમે તેની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? 3 રસ્તા હોઈ શકે। જોકે તેણીએ ના પાડી હોત, પણ પછી તેના પિતા જેલમાં ગયા હોત। તેણીએ સત્ય કહ્યું હોત, પણ શાહુકાર ક્યારે પોતાની બેઈમાની સ્વીકારશે નહીં। તેણીએ કાળો કાંકરો કાઢ્યો હોત અને તેનું જીવન બરબાદ કરી દીધું હોત। દરેક રસ્તો હાર તરફ દોડી જતો લાગતો હતો, પણ છોકરીએ જે કર્યું તે માત્ર આશ્ચર્યજનક જ નહીં, પણ પ્રેરણાદાયક પણ હતું। તેણીએ શાંતિથી થેલીમાં હાથ નાખ્યો અને એક કાંકરો કાઢ્યો અને જોયા વિના તે કાંકરો તેની બાજુમાં પડેલા કાંકરા પર ફેંકી દીધો। ઓહ માય, માફ કરશો, તેણીએ આકસ્મિક રીતે કહ્યું। મારા હાથમાંથી કાંકરો સરકી ગયો, પણ કોઈ ફરક પડતો નથી। થેલીમાં શું બાકી છે તે જોઈને તમને ખબર પડશે કે કયો કાંકરો કાઢ્યો હતો। હવે શાહુકાર પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો। થેલીમાં ફક્ત એક કાળો કાંકરો હતો અને તે સ્પષ્ટ હતું કે છોકરીએ પહેલા સફેદ કાંકરો કાઢ્યો હશે। શાહુકાર અવાચક થઈ ગયો। તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તેણે હાર સ્વીકારી અને શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો। છોકરીની હોશિયારી, હિંમત અને ધીરજે માત્ર પોતાને બચાવ્યો નહીં, પણ તેના પિતાનું સન્માન અને સ્વતંત્રતા પણ અકબંધ રાખી। આ વાર્તામાંથી શું શીખ મળે છે? આપણા જીવનમાં ઘણી વખત એવા વળાંક આવે છે જ્યાં બધા રસ્તા બંધ થઈ ગયા હોય તેવું લાગે છે,
પરંતુ ઘણીવાર ઉકેલ રસ્તો બદલાવવામાં નહીં, પરંતુ દૃષ્ટિકોણ બદલાવવામાં છુપાયેલો હોય છે. જ્યાં સામાન્ય માણસ હાર સ્વીકારે છે, ત્યાં એક શાણો માણસ પરિસ્થિતિને બદલી નાખે છે. બુદ્ધિ હંમેશા શક્તિશાળી હોય છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. ફક્ત વિચારસરણી અલગ હોવી જોઈએ. ન્યાય માટેની લડાઈ ફક્ત તલવારથી જ નહીં, પણ શાણપણથી પણ જીતી શકાય છે. જો તમને આ વાર્તા પ્રેરણાદાયક લાગે તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. અમારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.